ભજન સંતવાણી ડાયરાનું અહીં આયોજન હોય પણ એ કઈ નિમિત્તે કે જનની જણતો ભગત જણજે કા દાતાર ને કા કોઈ સૂર કે જનની જણતો ભગત જણજે કા દાતાર ને કા કોઈ સૂર નહીતર રેજે માતું વાંજણી તારું મત ગુમાવીશ નૂર। એવા જેને ભગતનું આપણે બિરુદ આપ્યું છે એવા ખેતા ભગત બાપા એમની આ 50મી આ તિથિ નિમિત્તે આપણે બધા અહીંયા ભેગા મળ્યા છીએ અને એમાંય મગરા પરિવાર હોય જોકે અહીંયા બીજા પણ આવ્યા હશે કારણ કે બાપાનું નામ એવું છે અને ખૂબ સુંદર મજાની ટૂંકમાં હું 2 મિનિટ વાત કરી દઉં કે સુંદર મજાનું અહીંયા બધાએ આયોજન કર્યું છે। તો પહેલાં તો હું એટલી વિનંતી કરીશ કે મારા ભાઈઓ વડીલો માતાઓ બહેનો ચારેકોર ઊભા છે બધા આમ એવી રીતે બેસી જાઓ કારણ કે આ તો ભજનનો ભંડાર છે મારો બાપલો એટલે બધાએ પ્રેમથી જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ તો વધારે આનંદ આવે। બીજી વાત કે કોઈ કલાકારની એક દ્રષ્ટિ હું આવી નથી, એક ખાલી અમારે ભીમજીભાઈ સોલંકી છે અને અમારે વાલજીભાઈ અમારે ભાઈ એમણે ખાલી એમ કીધું કે તમે ખેતા બાપા અને હું કોઈ ભગતરૂપી હોય કોઈ સંતરૂપી હોય એને માનવાવાળી વ્યક્તિ છું તો એક ખેતા બાપાના નામથી અમારે ભીમજીભાઈના કહેવાથી હું એક મહેમાન તરીકે મારી કાલી ઘેલી ભાષામાં ખેતા બાપાને રાજી કરવા માટે આવી છું। તો ટૂંકમાં વિશેષ વાત નહીં કરતા ખેતા બાપાના આ ભજન ભંડારમાં આપણે બધા અહીં આવ્યા છીએ તો મારા ભાઈઓ વડીલો માતાઓ બહેનોને એટલી જ વિનંતી કરું કે 2 હાથને ઊંચા કરીને એવી ચકાચક જય બોલાવો કારણ કે જેવી જય જામે ને એવા અમારા ભજન જામતા હોય છે મારા બાપલ્યો। તો ખરેખર બાપાના નામથી જો આવ્યા હોય તો મારા બાપલ્યો કોઈ બાકી ના રહેતા 2 હાથને ઊંચા કરી અને પ્રેમથી બધા જય બોલશું। બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય, સત સનાતન ધર્મ કી જય, ખેતા બાપાની જય, રામદેવ પીર મહારાજ કી જય, બાબા સાહેબની જય, મામા દેવની જય, આય શ્રી મોગલ માત કી જય। હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ। હરિ 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 શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી અને મને આમાં મતી આપજે મોરી માં, આમાં ભૂલાય અક્ષર માં અમને બતાવજો, ભૂલાય અક્ષર મને બતાવજો, આજ તમારા ગુણ લગાવું દિન રાત। આમાં પહેલો નામ પરમેશ્વરો જેને જગતને મળ્યો છે જોય,
આમાં પહેલો નામ પરમેશ્વરો અને આમાં જેણે જગતને મળ્યો છે જો નર મૂર્ખ સમજે નહીં મારો હરિ કરે સો હોય અરે યા દેવી સર્વભૂતેષુ માડી શક્તિ રૂપેણ માડી સંસ્થિતા માડી નમસ્તે 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 નમો નમઃ હજારો હાઈ નાખે અને હજારો મોજમાં છે મશગુલ હજારો હાઈ નાખે અને હજારો મોજમાં છે મશગુલ પછી હજારો એમ વિચારે કે સવારે શું થવાનું છે પણ થવાનું હોય તે થવા દેજે તારી મોજ મસ્તીમાં તું રહેજે કારણ કે ન જણાવ્યું મારા જાનકી નાથે કે સવારે શું થવાનું છે એટલા માટે ખેતા બાપાના સાનિધ્યમાં આપણે બધા મળ્યા છીએ તો ટૂંકમાં વાત કરું જે કાંઈ તમારે સાંભળવાની ઈચ્છા હોય અમને ફરમાશ મોકલજો અમે બનતી મહેનત કરશું બધાય અમારે મારા વડીલ સમાન ગોવિંદભાઈ એમણે આપણને ખૂબ આનંદ કરાવ્યો છે હજી બેન બિંદિયાને પણ આપણે સાંભળશું અને બધાને ન્યાય મળી જાય એ પ્રમાણે આપણે અહીંયાથી સમય લેવો છે એટલે જે કાંઈ ફરમાઈશ તમે આપશો બાબા સાહેબને યાદ કરશું અલગધણી રામદેવપીરને યાદ કરશું જે કાંઈ સંતવાણી ડાયરો જે કાંઈ તમારી મોજ હોય એ પ્રમાણે મારે આગળ વધશું પણ જ્યાં મોજ આવે ત્યાં દાદ આપજો હાકલો પડકારો કરજો જેથી કરીને અમને ખબર પડે અમે જે બોલીએ છીએ ને દૂધ દોણામાં જાય છે હેઠું નથી જાતું કારણ કે તમારી જેવી મોજ એવી અમારી મોજ અને છેલ્લી વાત બાપુ બરાબર ને કે મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ પણ પરમારથના કારણે માંગતા ન આવે લાજ હે મગરા પરિવાર અહીંયા બેઠા છે બીજા પણ મહેમાન બધા આવ્યા છે મારી માતાઓ બહેનો એટલે મારા બાપેલા અહીંયા આવ્યા છો ફૂલ નહીં તો ફૂલની પાકડી ટીપે ટીપે સરોવર ભાઈ અને કાકરે કાકરે પાડ બંધાતી હોય છે તો મારા બાપેલો જેના સાનિધ્યમાં બેઠા છીએ એને યાદ કરીએ આપણે ત્યારે એ જી 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 આમાં કોઈલાના ગામ તમારા બેસણા અને જેનું ખેતા બાપા નામ એ પણ ભજન કરતા મારા બાપજી અરે રે એને મારા અલગ રે ધણીની સહાય આમાં ધન ગંગા ધન ગોમતી અને ધન કીધું કોઈલાના ગામ એ પણ તમે મારા ખેતા બાપા દયા કરી અરે રે જોને થઈ ગયો મગરા પરિવારનો યશ એટલે ખેતા બાપાને યાદ કરું ત્યારે તો ધમધમે નગારા રે હોજી રે એવા કોયલાના રે ગામમાં ધમધમે નગારા ધમધમે નગારા ધમધમે નગારા રે હોજી રે ખેતા બાપાના રે ગામમાં આરતીની શોભા પાર હોજી રે એવા કોયલાના રે ગામમાં ધમધમે ધમધમે નગારા ધમધમે નગારા રે હોજી
ધજાયો ફરકી છે બાપા તમારા નામની પરચા દીધા છે અપાર ઓ બાપા પરચા દીધા છે અપાર હુજી રે એવા કોયલાના રે ગામમાં ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા રે હુજી રે કેતા બાપાના ગામમાં આરતીની શોભા પાર હુજી રે કેતા બાપાના ધામમાં. અને કદાચ તમારા બધાયનો ભાવ હોય મગરા પરિવારનો ભાવ હોય અને કદાચ આપણે એને નથી ભાળતા પણ એની હાજરી છે ચોક્કસ અહીંયા અને ઈ ખેતા બાપા કદાચ આપણે આવતા હોય અને શબ્દોથી આપણે એને યાદ કરતા હોય તો કેવી રીતે એ કરી લ્યો હમૈયા મારા ખેતા બાપાના કરી લ્યો હમૈયા મારા ખેતા રે બાપાના કોયલાના ગામ વાળા આવો ને આવો ને આવો કોયલાના ગામ વાળા આવો ને આવો ને આવો કરી લ્યો હમૈયા મારા કરું રે હમૈયા મારા ખેતા રે બાપાના કરી લ્યો હમૈયા મારા કોયલાના વરના
જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી એ તું તો માળા રે જપી લે ખેતા બાબાની એ તું તો માળા રે જપી લે ખેતા બાબાની એ તારી એક પડ જાય લાખની તારી એક પડ જાય લાખની એ તું તો માળા રે જપી લે ખેતા બાબાની એ તું તો માળા રે જપી લે ખેતા બાબાની એ તું તો માળા રે જપી લે ખેતા બાબાની કળશમાં કળા બિરાજે નેજામાં બિરાજે નૂર પણ દેવળમાં પીરજી પોતે બિરાજે હાજરા હજૂર આપણા ઈષ્ટદેવ અલગ ધણીને એકાદ રચનામાં યાદ કરું કારણ કે જાજો સમય મારે લેવો નથી પણ અલગ ધણીનું પણ સાનિધ્ય છે તો એકાદ રચનામાં અલગ ધણીને યાદ કરે ત્યારે કે લીલા પીળા તારા ને જાફર કે વાલા લીલા પીળા તારા ને જાફર બાપા
બાપાનું સાનિધ્ય છે એટલે મારા ખેતા બાપા વિશે મેં એક સુંદર મજાની રચના લખી છે, એ તમારી આગળ રજૂ કરું. પણ જો ખરેખર તમને આનંદ આવે તો અમારું તો બધે ધ્યાન હોય, પાછળ મારા ભાઈઓ બધા ઊભા છે એને પણ વિનંતી કરું, મારા બાપા લોકો સમજો, નાણું મળશે પણ ટાણું નહીં મળે હો, કારણ કે આ તો ઘી ઢોળાય ને. જો માયા દો પ્રકાર की जो कोई समझ कर खाए, माया दो प्रकार की जो कोई समझ कर खाए, પણ એક મિલાવે મેરે રામ કો ને બીજી નરક લઈ જાય. અહીંયા તમે નાખો નહીં, ધર્મમાં ગયા કહેવાય, બાકી રૂપિયા વાપરવાના ઠેકાણા તો ઘણા હોય છે મારા બાપલે, બરાબર? એટલે અહીંયા આવ્યા છો તો ફેરો સફળ કરજો. પણ કેવું ભજન છે કે સમરે એને સાહેબી આપે, એ મારા ખેતા બાપા કેતા દુખડા કાપે, એ મારા કોઈ લાલાના બાપજી. જેને જેને સાહેબી આપી હોય એ અહીં આવી જાજો મારા ભાઈ. કે સમરે એને સાહેબી આપે, ખેતા બાપા કેતા દુખડા કાપે, કોઈ લાલાના બાપજી, એ ખેતા મારા બાપજી, એ કોઈ લાલાના બાપજી. જય ખેતા બાપા. એવા કોયલાના માં બેટા બાપા, જોડી રૂપે બેટા મારા ખેતા બાપા બાપજી. એ કોયલાના માં બેટા બાપા, જોડી રૂપે બેટા મારા ખેતા મારા બાપજી, એ ખેતા મારા બાપજી. એ સમરે એને સાહેબી આપે, ખેતા બાપા કેતા દુખડા કાપે, એ સમરે એને સાહેબી આપે, બાપા કેતા દુખડા કાપે, કોઈ લાલાના બાપજી, એ ખેતા મારા બાપજી. હા
નથી. એક છેલ્લી કડી છે મારી અને મારું આખું રાવણ બધો આખો વિખાઈ જાય ભાઈ. કારણ કે સમય ઓછો છે, મારા છેલ્લું ભજન લેવું. કારણ કે આજ આ બધા આવે ને ત્યાં સુધી એક વાત કરી દઉં. આ બધા આવે ને ત્યાં સુધી કે આજનો માહોલ એવો છે કે તમને એમ થાય કે આનંદ જ કરીએ. આ ગાવું ઓલું ગાવું શું કામ? કે દાદાનું ઈ ભજન બોલે છે, બાપાનું ઈ ભજન બોલે છે. પણ જે કાંઈ કાલી ગેલી ભાષામાં આપણે જે હોય, કારણ કે આ સંતવાણી ડાયરો છે, લોક ડાયરો નથી. નહીતર તો આપણે બધી આનંદ કરીએ, બરાબર ને? એ જીની રાખતા એ આમાં નેડાર કે ને મંડી જાય મનડાની જો આમાં નિર્માણ મનથી એ નિરખીને જોયું આમાં ખોટી મળે નહીં કોણ. આવા મારા હાથા રે હાથા હાથા એ સાધુની માથે વિરા ભક્તિ કે રાવણ. આવા મારા હાથા રે હાથા જે કોઈને પાટે પગે લાગવા જવું હોય તો બધાય પાટે પગે લાગવા જઈ શકે છે એવું અહીંયાથી કીધું છે. જે કોઈને બાકી હોય તો પગે લાગી આવજો. એ જે ધરામ હાટુ થઈને ભિખારી ભક્તિ ન કરે રાકા ભજે નહીં રામ. ભિખારી ભક્તિ ન કરે રાકા ભજે નહીં રામ. પણ દાન દેવા દોયલા ઈ તો મરજી વાળાના કામ. એમ નામ કાય સમજો. એ જે ધરામ હાટુ એ તમારે ધર્મ હોય માથું આવા ધરામ હાટુ. એ તમારે ધર્મ હોય માથું ત્યારે આવી જાય દોડા રે તો આમાં ભેગી સમાધુ અને માજ ભજાન તમારા ભેગી સમાધુ અને માજ ભજાન તમારું કીર્તન પૂરી જો કોણ. આવા મારા હાથા રે હાથા હાથા
જે સાધુનો સ્વભાવ છે એવો આ મારી જનેતાની ગોદ ના જેવો એ પણ મારી માત સુવડાવે ને સંત જગાડે મારી માત સુવડાવે અને સંત જગાડે અને પછી ભેળવી દે ભગવંત સાધુનો સ્વભાવ છે એવો મારી જનેતાની ગોદ ના જેવો ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય પણ બલિહારી મારા ગુરુદેવની જેને ગોવિંદ દિયો દિખાય એટલે છેલ્લે કે ઈશ્વરને મળવું હોય ભગવાનને મળવું હોય તો ખેતા બાપા જેવા ભગતને મળવું પડે ને ત્યારે ઈશ્વરના દર્શન થતા હોય. ઠીક છે, કારણ કે સમય ઓછો છે ત્યારે સતગુરુ દેવ કી જય, ખેતા બાપાની જય. દેવાયતભાઈ સોમાભાઈ, જોરદાર તાળીથી આપણે આ સન્માનને તાળીઓના ગડગડાટથી વધાવીશું. ત્યારબાદ બધાને મારા જય ભીમ. આજે આ જગદીશભાઈનું સન્માન કરવાનું મેં નહોતું અહીંયા આવ્યા એટલા માટે નહીં. કાલે અમે સમૂહ લગ્ન કર્યા. સમૂહ લગ્નમાં નારણભાઈ દેવસીભાઈ એની પાસે અમારી સમિતિ ગઈ એટલે એને એમ કીધું કે મારી પાસે આવવાની જરૂર હું છે, તમે ફોન કરો ને તો હું તમારા ભેરો જ છું, બરાબર. ત્યારે નારણભાઈ દેવસીભાઈ આખા સમિતિના જમણવારની જે આપણે 3 થી 4,000 માણસનું જમણવાર જે કર્યું ને નારાયણભાઈએ કર્યું તો માણાવદર, એટલા માટે મારે એને સન્માનની વાત આવે છે. સમજી ગયા? જય ભીમ. અને દેવેદભાઈ બહુ સારી વાત કરી, કારણ કે સમય અને સંજોગે માણસને આપણે યાદ ન કરીએ તો આપણે નગુણા કહેવાય. એવી જ રીતે શ્રી જિજ્ઞેશભાઈ છૈયા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી, તેમનું સ્વાગત કરશે મનસુખભાઈ ગોવિંદભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ જીવાભાઈ કરશનભાઈ મારડિયા, માજી સરપંચ શ્રી, તેમનું સ્વાગત દેવાયતભાઈ સકરાભાઈ કરશે. તો કમલેશભાઈ માજી સરપંચ શ્રી ટીટોડી એ જિજ્ઞેશભાઈનું સન્માન કરશે. દેવાયતભાઈ સકરાભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ શ્રી ગગજીભાઈ ભેટારિયા, ભાજપ પ્રમુખ માણાવદર, તેમનું સ્વાગત કરશે શ્રી અનિલભાઈ હરિભાઈ.
ત્યારબાદ ઇન્દ્રજીતસિંહ ભાઉભા ચાવડા કોયલાણા, તેમનું સ્વાગત કરશે છગનભાઈ ચનાભાઈ. સુરેશભાઈ કાબા માણાવદર, તેમનું સ્વાગત કરશે પૂનાભાઈ ગેલાભાઈ. સુરેશભાઈ કાબા અત્યારે ઉપસ્થિત રહેશે. સંત શ્રી રૈદાસ બાપાના જગ્યાના કરતા હળતા ટ્રસ્ટી એવા અમારા બધાના માનીતા એવા શ્રી ચંદુબાપા પરમાર સરસઈથી પધાર્યા છે, તો એમનું સ્વાગત કરશે શ્રી જયંતિભાઈ દેવશીભાઈ. ત્યારબાદ આગળની તૈયારી રાખે ને. બોલો રૈદાસ બાપાની જય. ગોપાલભાઈ ચૌહાણ માણાવદર, તેમનું સ્વાગત કરશે ભાયાભાઈ ખોડાભાઈ. ભાયાભાઈ ખોડાભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજની બાજુમાં પધારે અને ગોપાલભાઈ ચૌહાણ માણાવદરથી પધાર્યા છે, તેમનું સાલ અને ફુલહારથી સ્વાગત કરે. ભાયાભાઈ ના હોય તો આવ્યા ને ભાયાભાઈ. ત્યારબાદ ભરતભાઈ ગગજીભાઈ, ભરતભાઈ માજી સરપંચ શ્રી શેરડી ગામ, તેમનું સ્વાગત કરશે રમેશભાઈ દાનાભાઈ. એમ હાલના ભાઈ સરપંચ શ્રી ચાલુ ટ્રમ છે, જોરદાર તાળીથી આપણે ભરતભાઈને વધાવીએ. ત્યારબાદ વલ્લભદાસ બાપુ નાનડિયા, એ નરેન્દ્રભાઈ મેઘજીભાઈ, તે તો પાટે હોય છે ને વલ્લભદાસ બાપુ તો. ત્યાર પછી ગોવિંદભાઈ પાનેરા, તેમનું સ્વાગત કરશે શ્રી હેમંતભાઈ સરપંચ શ્રી. ગોવિંદભાઈ પાનેરાનું સ્વાગત કરશે હેમંતભાઈ સરપંચ શ્રી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આગળની વિધિ અને બામણા સાથે પધારેલા મુરબી શ્રી સુરેશભાઈ માકડિયા, એ અહીંયા ઉપસ્થિત રહે. એ અહીંયા જે કલાકારો ઉપસ્થિત છે, જેમાં ગોવિંદભાઈ વાણવી, રતિલાલભાઈ બારોટ, છાયાબેન મકવાણા અને બિંદિયાબેન સોલંકીને બાબા સાહેબ આંબેડકરની
તસવીર આપી અને સન્માન કરશે શ્રી સુરેશભાઈ માકડિયા બામણાસાથી પધાર્યા છે. અને સામે ખેતા બાપાની તસવીરો પણ મળે છે, તો જે લોકોને લેવી હોય એ લોકો ત્યાંથી તસવીરો લઈ શકે છે. શ્રી બિંદિયાબેન સોલંકી, ત્યારબાદ છાયાબેન, અને ત્યાર પછી રતિલાલ બારોટનું સુરેશભાઈ બેઠા બેઠા જ મને બાબા સાહેબની તસવીર. જય ભીમ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખરેખર આપણા સ્ટેજ ઉપર ગોવિંદભાઈનો સરસ મજાનો રાઉન્ડ આવી ગયો છે. હજી બાકી કઈ એવું? બસ ને એવું હોય. આ ઘરે ને ઘરે સન્માન ન હોય, આ તો આપણું ઘર છે બાપુ. હા એવું. તો અહીંયા સમિતિનું કહેવાનું એવું છે કે બધાનું સન્માન તો કલાકારોનું સન્માન કેમ નહીં. તો અમારા હરિભાઈ તથા દેવાયતભાઈ એનો અંદરથી ભાવ છે. 4 નામ ફટાફટ તમે પસંદ કરી લ્યો. એટલે ગોવિંદભાઈ વાણવીનું સન્માન મુકેશભાઈ કાનાભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા આવે અને ગોવિંદભાઈનું ફૂલહાર અને સાલથી સન્માન કરે. અને 2 બહેનોને ઊભા કરો. છાયાબેન મકવાણાનું સ્વાગત. રજનીબેન અનિલભાઈ અહીંયા પધારે અને છાયાબેન મકવાણાનું સાલ અને ફુલારથી સ્વાગત કરે. વૈયાઓ ઝડપથી. અહીંયા ઉપર વૈયાઓ બેન. બિંદિયાબેનનું સન્માન રેખાબેન દેવાજભાઈ કરશે. રેખાબેનને વિનંતી સ્ટેજ ઉપર પધારે. નરેન્દ્રભાઈ હાજર છે, જોરદાર તાળીથી આપણે થયું. વલ્લભદાસ બાપુ અત્રે ઉપસ્થિત છે, તો એમનું સન્માન નરેન્દ્રભાઈ મેઘજીભાઈ તાત્કાલિક પધારે. ભાઈ આવો સ્ટેજ ઉપર જ ભાઈ આવો નરેન્દ્રભાઈ. હવે બધાથી છેલ્લે ભાઈ હું રહ્યો. મારું સ્વાગત
જગદીશભાઈ ભીમાભાઈ રતિલાલભાઈ બારોટનું સ્વાગત કરશે. ઉપર વયા જાઓ. દ્વારકાધીશ ખેતા બાપાની દીકરીઓ જે હોય અહીંયા સ્ટેજની બાજુમાં ત્રણેય દીકરીઓ આવી હોય તો અહીંયા પધારે ખેતા બાપાની ત્રણેય દીકરીઓ. તેમને ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે અહીંયાથી ભેટ આપવામાં આવે છે. પ્રકાશભાઈ રાજસીભાઈ, આ બેનો ખેતા બાપાની દીકરીઓ હોય ફટાફટ પધારો. અને થોડોક વચ્ચે ગેપ છે તો અહીંયા સાદીદાઓને બધાને ચા પાણી પાઈ દો એટલે વચ્ચેનો ટાઈમ આપણે એ નીકળી જાય. સ્ટેજ ઉપર ખેતા બાપાની ત્રણેય દીકરીઓને પ્રકાશભાઈ હજી અહીંયા પધાર્યા નથી. બે જ બહેનો છે તો ત્રણેય બહેનોને એક સાડી અને કાંસાની થાળી અને ત્યારબાદ નાનડિયાથી પધારેલા શ્રી વલ્લભદાસ બાપુ એમના તરફથી ત્રણેય બહેનોને 200 રૂપિયા વલ્લભદાસ બાપુએ